આપણો વિજય હીરો બની ગયો યાર. ઓય, એને હીરો બનાવવાનું છોડ. ઈ જો કાંઈ ગડબડ થઈ જાત ને તો એનો જીવ જતો રહેત. એ ગીતા માટે તો એ પોતાનો જીવ આપવા પણ તૈયાર હતો. ભૂલ તો ગીતાની જ છે. વિજયે એને બોલાવી ત્યારે ગઈ હોત તો આટલું બધું થાત જ નહીં. અરે પણ ઈ તો ગીતાને પ્રપોઝ કરવાની વાત કરતો હતો. એ મને આઈડિયા આપો એવું કહ્યું. ત્યારે મને એવું લાગ્યું કે ગીતાને ફરીથી આઈ લવ યુ કહેવા માંગે છે. પણ ઈ તો એ મંદિરમાં જઈને એ ગીતાને મંગળસૂત્ર પહેરાવવાનું વિચારતો હતો ભાઈ. હા યાર, આપણા વિજયનો પ્રેમ કેટલો પવિત્ર છે એનો પુરાવો તો એ મંગળસૂત્ર જ હતું. ત્યારે કેટલી ખરાબ હાલત હતી એની. મને તો જોઈને રડવું આવી ગયું હતું. તો પણ એ ગીતાને મંગળસૂત્ર પહેરાવવા માટે ઊભો થઈ ગયો હતો. પણ ગીતા મંગળસૂત્ર પહેરવાને બદલે ત્યાં ચૂપચાપ ઊભી રહી. ગીતાએ મંગળસૂત્ર પહેરી લેવું જોઈતું હતું. ઈ ના ભાઈ, લાગે છે કે વિજય અને ગીતા એક નહીં થઈ શકે. યા વિજય વિચારો કેટલો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ ગીતાના મનમાં એના માટે પ્રેમ જાગ્યો જ નથી. એને સ્વીકારવા જ નથી માંગતી ભાઈ. એવું નથી. ગીતા વિજયને પ્રેમ કરે છે, પણ આ રીતે મંગળસૂત્ર પહેરી લેવું એ મજાક થોડી છે. એ તો પતિ પત્નીના સંબંધનું પવિત્ર પ્રતીક છે. મંગળસૂત્રથી ખાલી સંબંધ નથી બદલાતો, જિંદગી પણ બદલાય છે. એટલે ગીતાએ મંગળસૂત્ર ના પહેર્યું. તો તારો કહેવાનો મતલબ છે કે ગીતા વિજયના હાથે મંગળસૂત્ર પહેરવા માંગે છે, પણ એ મજબૂર છે. એના મનમાં શું છે એ એને જ ખબર નથી. એનું મન વિજયને પ્રેમ કરે છે, પણ દિમાગ એને રોકી રહ્યું છે. આટલા દિવસથી આપણી સામે વિજય પર ગુસ્સો કરતી હતી, પણ અંદરથી એ વિજયને પ્રેમ કરવા લાગી છે. વિજયનો પ્રેમ સાચો છે એ એની સમજમાં હવે આવી રહ્યું છે. એટલે હવે ગીતા વિજયને સ્વીકારી લેશે એમ ને? એકવાર એને પૂરેપૂરો વિશ્વાસ થઈ જશે એ પછી એ એને સ્વીકારી લેશે, અને વિજયની સ્ટાઇલમાં એ એને મંગળસૂત્ર બાંધવાનું કહેશે. જો મને કંઈ થઈ જાય ને તો તારા ચહેરાના એક્સપ્રેશન બદલાઈ જાય છે. તારી આંખોમાં આંસુ આવી જાય છે. મને નાની સરખી પણ ઈજા થાય ને તો તારાથી સહન નથી થતું. પ્લીઝ ગીતા, પ્લીઝ. મારા જીવનમાંથી દૂર જવાનો વિચાર ના કરતી તું ક્યારેય. ગીતા મારી પત્ની છે. હું ખરેખર બદલાઈ ગયો છું. એક વાર, ખાલી એક જ વાર તું તારા મનની વાત સાંભળીને જો ગીતા. રિયલી ગીતા, રિયલી આઈ લવ યુ. તારી દરેક વાતથી મને એક અણગમો થતો હતો. એટલું જ નહીં, તું ક્યારેય નહીં બદલાય એવું મારા દિમાગમાં બેસી ગયું હતું. એક દિવસ તો તારી ભૂલ કબૂલ કરીશ. તારી પાસેથી ન્યાય મેળવીને હું તારી જિંદગીમાંથી જતી રહીશ એવું વિચારી રહી હતી, પણ તે તો મારા વિચારો જ બદલી નાખ્યા. વિજય, તું બદલાઈ ચૂક્યો છે, મને વિશ્વાસ જ નથી આવતો. તું મને પ્રેમ કરે છે, મારી સાથે નજર મેળવીને સ્વીકાર્યું. પ્રેમ નહીં, મને તો ન્યાય જોઈએ છે એવું કહ્યું. તું મને ન્યાય અપાવવા તારા હાથમાં મંગળસૂત્ર લઈને મારી રાહ જોઈને ઊભો હતો. તારી વાતો, તારી યાદો, તારો બદલાવ એને મારો ગુસ્સો શાંત કર્યો.
હવે મારા મનમાં તારી તસવીર બની ચૂકી. સાચા મનથી કહી રહી છું વિજય, આઈ લવ યુ. લવ યુ મારા પતિદેવ. આઈ લવ યુ સો મચ. પણ અત્યારે આ વાત મારા સુધી જ રહેશે. હું તને આટલું જલ્દી નહીં કહું. મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે મોટા ભાઈ. તમારી વાત સાંભળીને મેં બહુ જ મોટી ભૂલ કરી નાખી. મારો વિજય મારી તરફ જ છે આવું બોલી બોલીને તમે મારા હાથ બાંધી રાખ્યા હતા. નહીં તો આ વાતને હું ક્યારેય આટલી આગળ વધવા જ ના દેત મોટા ભાઈ. તમે શું કામ આવું કર્યું મોટા ભાઈ? મારા મોટા ભાઈ મોટા મોટા પ્રોબ્લેમ્સને ચપટી વગાડતા સોલ્વ કરી દે છે. મારા આ વિશ્વાસને ખોટો સાબિત કેમ કર્યો તમે? બોન કેમ આટલો ગુસ્સો કરે છે? શરીર માટે હારો નહીં. બોલ હું થયું છે? મોટા ભાઈ, મારો વિજય બદલાઈ ચૂક્યો છે. એ હવે મારી તરફ નથી. મારી પાસેથી પૈસા લઈને એ ગીતાને એક સરપ્રાઈઝ આપવી છે એવું કહીને એ શું કરવાનો હતો એ તમને ખબર છે? એને મંગળસૂત્ર પહેરાવવાનો હતો. હસો હસો. એ એને પત્નીનો દરજ્જો આપવા માંગે છે. એની સાથે જિંદગી શરૂ કરવા માંગે છે. અને આ બધું જોઈને પણ હું ચૂપ બેસી રહું એમ કહેવા માંગો છો તમે? તમે આ બધું સાંભળીને પણ હસી રહ્યા છો? આ ગુસ્સે થવાનો વિષય નહીં બોન, ખુશ થવાનો વિષય છે. મોટા ભાઈ, તમને શું થઈ ગયું છે? આ ખુશ થવાની બાબત છે? આમાં ખુશ થવા જેવી વાત શું છે? મતલબ વિજયે ગીતાને મંગળસૂત્ર પહેરાવવું જોઈતું હતું એમ? દરેક વાત પર તમે હસી રહ્યા છો મોટા ભાઈ. આજે કંઈ થઈ રહ્યું છે ને હું શું સમજુ એટલું મને કહી દો મોટા ભાઈ. વિજય જે પણ કોમ કરશે એ વ્યર્થ નહીં જાય. ચમકા એની પાછળ એક અર્થ છે. એક નાનો ખાડો ખોદીને ગીતાના ઈમો પાડીશું તો એ ઈમોથી જલ્દી બહાર આવી જશે. એવું ના બનવું જોઈએ. એના ખાડામાં પાડી દઈએ તો ત્યાં જ એની સમાધિ બની જવી જોઈએ. અને એવું કરવા માટે તારે ને મારે એક મજબૂત પ્લાનિંગ કરવું પડશે. સમજી બુન? અને આવું જ પ્લાનિંગ કરીને એને ફસાવાનું કામ કરી રહ્યો છે તારો દીકરો. એને ફસાવા હાટે પહેલા વિશ્વાસ જગાડવો પડશે. અને ગીતાને ત્યાં સુધી લાવવા હાટું એક સૂત્ર જરૂરી છે. અને એ સૂત્ર છે મંગળસૂત્ર. અને તારો દીકરો જ આ આખા નાટકનો સૂત્રધાર છે.
એટલે વિજય એને મંગળસૂત્ર એટલે પહેરાવાનો હતો કેમ કે એ ગીતાને ખાડામાં ધકેલીને એની સમાધિ બનાવી શકે એટલા માટે. હોય 100% હાચું છે બુન. પતિ પરમેશ્વર હોય છે એ વાત તો તે સાંભળી જશે ને. અને એ પરમેશ્વરના મનુષ્યનો જીવ લેવાનો પૂરેપૂરો અધિકાર છે, સમજી? વિજય સર, હવે કેવું છે? શું થયું હા? તમારે દવા લેવાની છે ને, એટલે હું સૂપ લઈને આવી છું. મારાથી તો સરખી રીતે બેસાતું પણ નથી, તો સૂપ કેવી રીતે પીવું? સારું, હું જ તમને પીવડાવી દઉં. તું મારી પત્ની છે ના ના. તો પછી જા મારી પત્નીને બોલાવી લાવ. જો એ મને પીવડાવશે ને તો હજુ પીશ, સમજી? હમ. પણ એ સૂપ તો હું તમને. જા કહ્યું ને મેં તને. અંબિકા, સૂપ પાછો કેમ લઈ જાય છે તું? મેડમ, એ વિજય સર પોતાની જાતે સૂપ પી શકે તેમ નથી એટલે. ઠીક છે, લાવ, હું એને પીવડાવું છું. એ એ શું? એમની પત્નીના જ હાથે પીશે એવું કહે છે. મને ગીતાને બોલાવી લાવવા કહ્યું છે. હું એની માં છું અને માં હોય ત્યાં સુધી બીજા કોઈની જરૂર નથી હોતી. આ મને આપ અને તું જા. ભાનુ, ભાનુ, તું આ શું કરી રહી છે? શું થયું? પતિ જ્યારે પોતાની પત્નીના હાથે સૂપ પીવા માંગે છે તો તું કેમ વચ્ચે પડે છે? અરે ના, એ તો હું વિજયને. ભાનુ, તું એના માટે એની માં કરતાં પણ વધારે છે, હું જાણું છું. પણ હવે એના લગ્ન થઈ ચૂક્યા છે, હવે એની પત્ની છે. એટલે માએ એ વાત જાતે જ સમજીને પત્ની માટે સ્થાન છોડી દેવું જોઈએ. સાંભળો, હું ક્યારે વિજય અને ગીતાની વાતમાં વચ્ચે આવી છું? બોલો તો. એ મારી પણ વહુ છે અને એ વિજયનું ધ્યાન રાખે જ છે. પણ વિજયની માં હોવાના નાતે એને સૂપ પીવડાવવાનો અધિકાર પણ નથી મારી પાસે. વિજયને ભલે મેં મારું દૂધ ન પીવડાવ્યું હોય, પણ એને મારા હાથે જ જમાડ્યો છે. તમારી નજરમાં એ મોટો થઈ ગયો હશે, સમજદાર પરણેલો છોકરો બની ગયો હશે, પણ મારી નજરમાં મારો દીકરો હજી નાનો જ છે. ભાનુ, તું વિજયને કેટલો પ્રેમ કરે છે મને તારે કહેવાની ક્યાં જરૂર છે? મને તો બધી ખબર જ છે. પણ વિજયને અત્યારે ગીતાનો સાથ જોઈએ છે અને જ્યારે એ એને સામેથી બોલાવતો હોય તો તારે ત્યાં જવું ઠીક નહીં રહે. તું જઈને ગીતાને લઈને આવ. ત્યાં સુધી હું વિજય સાથે વાત કરું છું. જા. શું વાત છે ગીતા? આટલી રાત્રે કેમ ફોન કર્યો? એ સુકન્યા, બોલ. એ તો મંદિરમાં આ જ કપડાં પહેરીને આવજે એવું કહીને વિજયે એના ફ્રેન્ડ્સ પાસે કપડાં મોકલાવ્યા હતા ને? હા, એ જ એ કપડાં. હા, પણ તારે જોઈતા નથી એવું કહીને તેજ તો પાછા આપી દીધા હતા. હા, એ દિવસે મેં ના પાડી હતી, પણ હવે મારે જોઈએ છે. તો તું હવે એ રૂટ પકડી રહી છે?
કેમ પહેરીને વિજયની પાસે જવું છે તારે? એ ના ના, એ એમના હાથે જ ના ના, મારા હાથે જ પાછા આપવા છે. અને આમ પણ મંગળસૂત્ર પણ પાછું આપવાનું છે ને? બસ યાર, આ બહાના કરવાનું બંધ કરી દે. તારા અવાજમાં જે શરમ છે ને એનાથી જ મને બધું ખબર પડે છે કે આખરે વાત શું. તું એ કપડાં પહેરીને વિજયને કહેવા માંગે છે કે મને મંગળસૂત્ર પહેરાવો, હે ને? એ છી છી છી, એવી કોઈ વાત નથી. તું ગમે તેમ ના બોલીશ. હું તો બધું જ સમજી ગઈ છું. તને જે વિજય ગમતો નહોતો એને હવે તું પસંદ કરવા લાગી છે, એટલે તું હવે એની તરફ ખેંચાઈ રહી છે, હે ને? 200% ડાઉટ નથી મને, તને તારા પતિ સાથે પ્રેમ થઈ ગયો છે. હજુ પણ તું એ પ્રેમને છુપાવી રહી છે. એ જા જા જા, તું મને તારી વાતોમાં ફસાવવા માંગે છે. મને મારા પતિ સાથે પ્રેમ નથી થયો અને એવું કંઈ જ નથી. કંઈ પણ ના બોલીશ. હવે તું ફોન મૂકી દે. ગીતા, હાય વિજય. ડેડ. એ રહેવા દે, બેસીને જ વાત કર. વિજય, આટલા વર્ષોથી મેં તારી અંદર ખાલી અભિમાન જ જોયું છે. ફ્રેન્ડ સાથે આખી રાત રખડવાનું, રાત્રે મોડા ઘરે આવવાનું, સવારે મોડા ઉઠવાનું, ખાલી નામ માટે કોલેજ જવાનું. તારી આંખોમાં હું સત્યને જોઈ રહ્યો છું, જેમાં મને અભિમાન દેખાતું હતું. એમાં મને પ્રેમ દેખાઈ રહ્યો છે. તારું અભિમાન ગાયબ થઈ ગયું છે. તને પ્રેમ થઈ ગયો એમ લાગે છે. તારા બધા જ દુર્ગુણો દૂર કરીને તું સારા રસ્તા પર ચાલીને પૂરેપૂરો સાધુ જ બની ગયો છે. એ કોણ છે જેણે તને આટલો બદલી નાખ્યો? એ તો ડેડ. મને બધી જ ખબર છે વિજય. ગીતાના કારણે તું આટલો બદલાઈ ગયો છે. ગીતા તારી સાથે હોય છે ત્યારે તો તું બહુ ખુશ હોય એમ લાગે છે. સૂપ લાવ્યો છું એટલે ડરતો નહીં. આ હું તને નહીં પીવડાવું. પીવડાવવા માટે તો ગીતા જાતે જ આવી રહી છે. ઓહો હો, મારા દીકરાને શરમાતા પણ આવડે છે. તમે પણ શું ડેડ? સારું ઠીક છે, હું જઈ રહ્યો છું. તારી પત્ની તને સૂપ પીવડાવવાની છે ત્યાં મારો શું કામ બોલતો?
ડેડ એક મિનિટ સાંભળ વિજય, ગુડ નાઇટ. જો ગીતા જેવી પત્ની ભાગ્યશાળીને જ મળે છે, તું એને ખોઈ ના નાખતો. બોલો રમેશ. વિજય, તારા પપ્પાએ હું કહ્યું એ સાંભળ્યું ને તે? આવી પત્ની જે ભાગ્યશાળી હોય એને જ મળે બેટા. એને તું ખોઈ ન નાખતો. તો હવે તું શું કરવાનું વિચારે છે? મામા, તમારા જેવા વડીલોના આશીર્વાદ મારી સાથે હોય ને તો મારે બીજું કંઈ કરવાની જરૂર નથી.